ગુજરાતની ભાજપ સરકાર એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપીસેન્ટર છે એ પહેલા એક ફતવો બહાર પાડે, વ્યાપક ઉહાપો થાય એટલે બીજો પરિપત્ર બહાર પાડે, પણ હકીકતમાં સરકારની સુનિયોજિત નીતિના કારણે જ આ આખા ખેલ રચાય છે। સરકારની નીતિ છે ગુજરાતના યુવાન યુવતીઓને અટકાવવું, લટકાવવું ને ભટકાવવું, તેઓને સતત ન્યાય કરવો। તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માત્ર પરિપત્ર રદ નહીં, સરકારમાં થોડી પણ શરમ હોય અને ગુજરાતના યુવાન યુવતીઓનું હિત ઈચ્છતી હોય, ગ્રામ્ય વિસ્તારના બાળકોના શિક્ષણનો અધિકાર આપવા માંગતી હોય, તાત્કાલિકપણે શિક્ષકોની ખાલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા સમય મર્યાદામાં જાહેરાત તાત્કાલિક કરે અને સમય મર્યાદામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે, તો જ ગુજરાતમાં વર્ગખંડમાં શિક્ષક મળશે અને શિક્ષક હશે તો વિદ્યાર્થીઓને ભણવામાં સરળ રહેશે, તો જ ગુજરાત સાચા અર્થમાં ગતિશીલ ને પ્રગતિશીલ બનશે। સાથોસાથ અમારી એ પણ માંગ છે કે આવા અવિચારી પરિપત્ર કરનાર, આ પરિપત્ર કોના ઇશારે કરવામાં આવ્યો હતો? મંત્રીશ્રીના સંપૂર્ણપણે દેખરેખ નીચે આ ખેલ ચાલે છે। મંત્રીશ્રીઓએ જવાબદારી સ્વીકારવી જોઈએ। જે અધિકારીઓએ આ પ્રકારના નિર્ણયો કર્યા છે એની ઉપર પગલાં ભરવા જોઈએ અને એની જવાબદારી પણ નક્કી થવી જોઈએ, એવું ગુજરાત કોંગ્રેસ તરફથી માંગ કરીએ છીએ।